નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે અને આ નિવેદન છે તે હિન્દુ વિરોધી છે આવો આરોપ લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તેમની ભગીની સંસ્થાઓ। સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત તેનો વિરોધ કરી રહ્યા છે અને તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસ ભવન ખાતે બજરંગ દળના જે કાર્યકરો છે તે વહેલી પરોઢીએ પહોંચ્યા હતા અને કોંગ્રેસ ભવન જે પાલડી ખાતે આવેલું છે ત્યાં હલ્લા બોલ મચાવ્યું હતું અને રાહુલ ગાંધીના જે પોસ્ટરો હતા તેના પર કાળી શાહી છાંટી હતી। તેના વિડીયો પણ સામે આવી રહ્યા છે, તે પણ આ વિઝ્યુઅલમાં આપ જોઈ રહ્યા છો। આ ઘટના બાદ ગાંધીનગર ખાતે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા જે પોતે ધારાસભ્ય છે તેમણે આ ઘટનાને આજે વખોડી છે અને મામલે તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ જે આપેલું નિવેદન હતું તે હિન્દુ ધર્મ વિરોધી નહોતું। આ મામલે અમિત ચાવડાએ શું કહ્યું છે તે આપ સાંભળો। કે જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આરએસએસ દ્વારા ગુંડા તત્વોને મોકલીને હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે। આ ભારત દેશ વિવિધ જાતિ ધર્મ ભાષા પ્રાંતો બનેલો દેશ અને એમાં જે હિન્દુ ધર્મ છે હિન્દુ સંસ્કૃતિ છે આ દેશની સંસ્કૃતિ છે એની વાત કરીને રાહુલજીએ ભગવાન શિવના ઉદાહરણ સાથે ખૂબ સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી। हिंदू होय मुस्लिम होय सिख होय ईसाई होय बुद्ध धर्म होय के भगवान महावीर होय आ तमाम लोगोए અને તમામ સંસ્કૃતિએ હિન્દુ ધર્મએ શાંતિ પ્રેમ ભાઈચારા દયા નો આપણને પાઠ ભણાવ્યો છે અને એ મુજબ જ આ દેશ ચાલ્યો છે। પણ પોતાના રાજકીય લાભ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે દબાવવામાં આવી રહ્યા છે જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડોને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે એને રાહુલજીએ સાચા અર્થમાં ગઈકાલે ખુલ્લી પાડી। અને હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ ક્યારે હિંસામાં માને જ નહીં। કોઈ પણ સાચો હિન્દુ હોય એ ક્યારે હિંસા भेदभाव नफरत અને કોઈને પણ ડરાવવા દબાવવાનો પ્રયત્ન ક્યારે કરે પણ નહીં। આ ભાજપના નેતાઓ આરએસએસ પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિન્દુ ધર્મના એકલા જ ઠેકેદારો હોય એ રીતે વર્તી અને લોકોને ડરાવી રહ્યા છે દબાવી રહ્યા છે દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે। ત્યારે આજે સાચી વાત કીધી એનું ખોટું અર્થઘટન કરી આખા પ્રવચનની થોડી ક્લિપ લોકોને બતાવી સમાજમાં જે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પણ રાહુલજીનું ભાષણ એ આ ખોટા હિન્દુ ધર્મના ઠેકેદારો કે ભાજપ આરએસએસના નેતાઓ જે પોતાના રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરે છે એમને ખુલ્લા પાડી દીધા અને એના કારણે ડરી જઈ અને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો। અડધી રાત્રે અંધારામાં આવી ને હુમલો તો કાયરો જ કરે અને એ પણ ત્યાં જે ચોકીદાર હતા એને દીકરી જે સગર્ભા હતી એ સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો। આ કોઈ હિન્દુ હોઈ શકે નહીં પણ આ હિન્દુના નામે લોકોને ડરાવવા દબાવવા નીકળેલા ભાજપના પીઠુઓ અને ગુંડા મવાલી તત્વો દ્વારા હુમલો થયો છે। તમે એને સખત શબ્દોમાં વખોડીએ છે સાથે સાથે સરકારમાં પણ બેઠેલા લોકોને કહેવા માંગીએ છે કે આ એક વાર નહીં આવા અનેક હુમલાઓ કર્યા તમે ડરાવવા માટે। પણ કોંગ્રેસ કે કોંગ્રેસનો કાર્યકર ક્યારે વિચારધારામાંથી પીછેહટ કરી નથી, ક્યારે કોઈનાથી ડર્યા પણ નથી ને ક્યારે ડગ્યા પણ નથી। ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને ભાજપના તમામ નેતાઓને કહેવા માંગીએ કે રાહુલજીએ બહુ સાચી વાત કરી સંસદમાં
કે તમને આવનારા સમયમાં ગુજરાતમાં પણ હરાવીશું. અને આ જે લડાઈ છે એ અંધારામાં આવીને હુમલો કરવાથી લડવા નીકળ્યા છો, એના બદલે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો સામી છાતી આવે. અમે લડવા માટે તૈયાર છે. ગુજરાતના લોકોના ન્યાય માટે, અધિકાર માટે અમારી પાસે જે લડાઈના શસ્ત્રો છે, સંવિધાન, સત્ય અને અહિંસા, એનાથી આ લડાઈ લડીશું. લડવામાં ક્યારેય પીછેહટ પણ નહીં થાય, ક્યારેય ડરાવી કે દબાવી પણ નહીં શકો. અને આવનારા સમયમાં 100% તમને ગુજરાતમાં હરાવીશું. એ વાત આજે આપના માધ્યમ દ્વારા એ ભાજપના RSSના નેતાઓને કહેવા માંગીએ છીએ. અને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી અને સરકાર આવા ગુંડા મવાલી તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને સાચા અર્થમાં સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા ગુંડા મવાલી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગણી કરી. આમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત આ રાહુલ ગાંધીના નિવેદનને લઈને હલ્લા બોલ મચાવી રહ્યા છે. અને કોંગ્રેસ ખાતે આજે જે તેમણે વહેલી પરોળીએ હલ્લાબોલ મચાવ્યું હતું, ત્યારબાદ કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે. હવે જોવાનું તે રહેશે કે આ રાહુલ ગાંધીનું જે નિવેદન છે તેને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે મુદ્દો બનાવે છે અને ગુજરાતમાં તેની અસર પણ શું થાય છે. કેમ કે ગઈકાલે જ રાહુલ ગાંધીએ ગૃહમાં એક નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમે તમને ગુજરાતમાં હરાવીશું. આ વિડીયો પણ ઘણો હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે અને તેના વચ્ચે જ આ આપેલા નિવેદનને લઈને હાલ ખૂબ ચર્ચા પણ ચાલી રહી છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.